નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? પહેલું વિધાન છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ખુલ્લા મતદાન દ્વારા કરવામાં આવે છે. બીજું વિધાન છે, રાષ્ટ્રપતિની ચૂંટણી ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમના સિદ્ધાંત અનુસાર યોજાય છે. ત્રીજું વિધાન છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નોટાની જોગવાઈઓ લાગુ પડતી નથી. તો જવાબ આવશે ઓપ્શન બી માત્ર. ત્રીજું વિધાન સાચું છે. બીજો પ્રશ્ન છે, દિનેશ ગોસ્વામી કમિટી અને તારકુંડે સમિતિ માટે કઈ બાબત યોગ્ય છે? ચૂંટણી સુધારણા, ન્યાયિક સુધારા, કેન્દ્ર રાજ્ય સંબંધોમાં સુધારા, પંચાયતી રાજ સુધારા. તો જવાબ આવશે ઓપ્શન એ ચૂંટણી સુધારણા. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સમિતિઓ મૂળભૂત ફરજો સાથે સંબંધિત છે? જસ્ટિસ વર્મા કમિટી, સ્વર્ણસિંહ સમિતિ અને સરકારિયા કમિશન. તો જવાબ આવશે ઓપ્શન બી માત્ર 1 અને 2. ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણે ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું? મોહમ્મદ હિદાયતુલ્લા, ફખરુદ્દીન અલી અહેમદ, નીલમ સંજીવ રેડ્ડી, શંકર દયાલ શર્મા. તો જવાબ આવશે ઓપ્શન એ માત્ર 1 અને 4. પાંચમો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન ક્યારે કરી શકે છે? ઓપ્શન એ ભારતના મુખ્ય ન્યાયાધીશની સલાહના આધારે, લોકસભાની સલાહના આધારે, કેન્દ્રીય મંત્રીમંડળની સલાહના આધારે કે રાજ્યસભાની સલાહના આધારે. તો જવાબ આવશે ઓપ્શન સી કેન્દ્રીય મંત્રીમંડળની સલાહના આધારે. છઠ્ઠો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિને કોઈપણ બાબત મંત્રી પરિષદને પુનઃ વિચાર માટે મોકલવાની સત્તાની જોગવાઈ કરવામાં આવી હતી? 39મો બંધારણીય સુધારો, 40મો બંધારણીય સુધારો, 42મો બંધારણીય સુધારો કે 44મો બંધારણીય સુધારો. તો જવાબ આવશે ઓપ્શન ડી. સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પ્રકારના બિલને સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણની જરૂર છે? નાના ખરડો, સાદો ખરડો, રાજ્યની સીમાઓમાં ફેરફાર. તો જવાબ આવશે ઓપ્શન સી માત્ર 1 અને 3. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી સાચા વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે, વિધાન પરિષદની મહત્તમ સંખ્યા વિધાનસભાની કુલ સંખ્યા પર આધારિત છે. બીજું છે, હાલમાં 6 રાજ્યોએ વિધાન પરિષદોની રચના જોવા મળે છે. ત્રીજું વિધાન છે, વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના લોકો દ્વારા સીધા જ ચૂંટાય છે. તો જવાબ આવશે ઓપ્શન બી માત્ર પહેલું અને બીજું વિધાન સાચું છે. નવમો પ્રશ્ન છે, નીચેની જોડીઓમાંથી યોગ્ય જોડી ધ્યાનમાં લો. પહેલું છે, આંદામાન અને નિકોબાર ટાપુઓ મદ્રાસ હાઈકોર્ટ. બીજું છે, લક્ષદ્વીપ ટાપુઓ કેરળ હાઈકોર્ટ. ત્રીજું છે, દમણ અને દીવ ગુજરાત હાઈકોર્ટ. તો જવાબ આવશે ઓપ્શન બી માત્ર બીજું લક્ષદ્વીપ ટાપુઓ કેરળ હાઈકોર્ટ. પહેલું છે, અંદમાન અને નિકોબાર ટાપુઓ, તો તેમાં આવશે કલકત્તા હાઈકોર્ટ. અને ત્રીજું છે, દમણ અને દીવ, તો તેમાં આવશે બોમ્બે હાઈકોર્ટ. 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણામાં જરૂરી છે?
પહેલું છે રાજ્યમાં મંત્રી પરિષદને દૂર કરવી, બીજું છે રાજ્ય વિધાનસભાનું વિસર્જન, ત્રીજું છે રાષ્ટ્રપતિ રાજ્યની ઉચ્ચ અદાલતમાં સોંપાયેલ સત્તાઓ પોતાને ધારણ કરી શકે છે. તો જવાબ આવશે ઓપ્શન એ માત્ર એક. 11મો પ્રશ્ન છે ભારતના બંધારણની નીચેની કઈ જોગવાઈઓ શિક્ષણ પર સીધી અસર કરે છે? રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતો, મૂળભૂત અધિકારો, આમુખ, મૂળભૂત ફરજો. તો જવાબ આવશે ઓપ્શન બી માત્ર 1, 2 અને 4. 12મો પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિધાનોને ધ્યાનમાં લો. પહેલું છે પ્રસ્તાવનામાં ન્યાયનો વિચાર રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે. બીજું છે ભારતીય બંધારણની પ્રસ્તાવના રાજકીય, આર્થિક અને સામાજિક ન્યાય માટે પ્રદાન કરે છે. ત્રીજું છે નિર્દેશક સિદ્ધાંતો સાથે મૂળભૂત અધિકારો ન્યાયના આદર્શને પ્રતિબિંબિત કરે છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. 13મો પ્રશ્ન છે ભારતીય બંધારણના અનુચ્છેદ 13માં કાયદો શબ્દ હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? વટહુકમ, સોંપાયેલ કાયદો, સરકારી આદેશો. તો જવાબ આવશે ઓપ્શન સી 1, 2 અને 3. નીચેનામાંથી યોગ્ય જોડી પસંદ કરો. બંધારણીય સુધારા અને તેના પરિણામ. પહેલું છે 61મો સુધારો તો મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી. બીજું છે 86મો સુધારો બાળકને શિક્ષિત કરવા માટે માતા પિતાની મૂળભૂત ફરજ. ત્રીજું છે 52મો સુધારો પક્ષપલટાના આધારે અયોગ્યતા. તો જવાબ આવશે ઓપ્શન ડી. 15મો પ્રશ્ન છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? ઓપ્શન એ સંસદના બંને ગૃહોના સભ્યો, ઓપ્શન બી રાજ્યસભાના સભ્યો, ઓપ્શન સી તમામ રાજ્યોના વિધાનસભા અને પરિષદના સભ્યો, ઓપ્શન ડી તમામ રાજ્યોના વિધાનસભા સભ્યો. તો જવાબ આવશે ઓપ્શન એ સંસદના બંને ગૃહોના સભ્યો. 16મો પ્રશ્ન છે બંધારણની જોગવાઈ પ્રમાણે ભારતનો કોઈ પણ રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 400થી વધારે નહીં, 200થી વધારે નહીં, 100થી વધારે નહીં કે 500થી વધારે નહીં. તો જવાબ આવશે ઓપ્શન ડી 500થી વધારે નહીં. 17મો પ્રશ્ન છે કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે શું થાય? અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે, પક્ષમાંથી દૂર થાય, ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં કે ધારાસભ્ય તરીકે ગેરલાયક બને. તો જવાબ આવશે ઓપ્શન ડી. 18મો પ્રશ્ન છે કલકત્તામાં સ્થપાયેલ સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? સર કનિગમ, લોર્ડ મેકોલે, સર એલિઝા ઇમ્પે કે એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી સર એલિઝા ઇમ્પે. 19મો પ્રશ્ન છે ભારતના બંધારણના આરંભ સમયે દરેક વ્યક્તિ ભારતનો નાગરિક હશે જેની પાસે તેની ભારતના પ્રદેશમાં રહેઠાણ અને ઓપ્શન એ જેનો જન્મ ભારતના પ્રદેશમાં થયો હોય, ઓપ્શન બી જેના માતા પિતામાંથી કોઈનો જન્મ ભારત પ્રદેશમાં થયો હોય, ઓપ્શન સી જેઓ સામાન્ય રીતે ભારતના પ્રદેશોમાં ઓછામાં ઓછા 5 વર્ષથી તરત જ રહે છે આવી શરૂઆત પહેલાં, અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી. 20મો પ્રશ્ન છે ભારતના બંધારણના સંદર્ભમાં ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીયના ઉદ્દેશ્યનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઓપ્શન એ આમુખમાં, ઓપ્શન બી રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં, ઓપ્શન સી રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો અને આમુખ બંનેમાં, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી.